પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ગાંધીનગરના પરિપત્ર 2023માં જારી કર્યો હતો, જેમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે કે રાજ્યમાં તમામ જિલ્લાઓને જાણ સાથે કે નંબર પ્લેટ વિના કોઈ પણ ડીલર ગાડીનું વેચાણ કરી શકતા નથી. તેમ છતાં તાપીમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ગાંધીનગરના પરિપત્રની અમલવારી કરાવવા આરટીઓ કચેરી તાપીના અધિકારી નિષ્ફળ ગયા છે. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ગાંધીનગરના પરિપત્ર 2023માં જારી કર્યો હતો, જેમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે કે રાજ્યના તમામ જિલ્લાઓને જાણ સાથે કે નંબર પ્લેટ વિના કોઈ પણ ડીલર ગાડીનું વેચાણ કરી શકતા નથી. ડીલર કક્ષાએ નોંધણી કાઢવામાં આવેલ હોય તેવા તમામ વાહનોની વિગત 4.0માં ઉપલબ્ધ હોય. સંબંધિત આરટીઓ કે આરટીઓ કચેરી દ્વારા દૈનિક નોંધણી થતા વાહનોની વિગતો જેવી કે ટેક્સ, ઇન્સ્યોરન્સ, દસ્તાવેજો, શૈલીનો ફોર્મ નંબર 22 વગેરે તમામ વિગતોની ચકાસણી કરવાની રહેશે. તેમ છતાં નંબર પ્લેટ વગરની ડીલરો દ્વારા ગાડીનું વેચાણ કરવામાં આવે છે, જેનું ધ્યાન પાછલા 1 વર્ષથી આરટીઓ કચેરી તાપીનું ધ્યાન અવારનવાર ચેનલ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરીને ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. ત્યારે તારીખ 28 નવેમ્બર 2024ના રોજ બપોરે 3:30 કલાકે એઆરટી કચેરી ખાતે નંબર પ્લેટ વગરની ગાડી સાથે ગાડીના માલિક લાયસન્સ માટે ટેસ્ટ આપવા માટે આવ્યા હતા. એવું વાહન માલિક દ્વારા જણાવવામાં આવ્યું કે જે વાહન માલિક ઓફિસની બહાર નીકળતા મીડિયા પ્રતિનિધિ ઓફિસની બહાર ઊભા હોય, જેમની નજર સમક્ષ આ નંબર પ્લેટ વિનાની ગાડી આવી જતા એઆરટીઓ કચેરીના ઓફિસ નંબરની માહિતી આપવામાં આવી હતી. જાણ કરવામાં આવી તેમ છતાં આરટીઓ અધિકારી કે આરટીઓ ઇન્સ્પેક્ટર કે જવાબદાર કોઈ પણ કર્મચારીએ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં ન આવી હોય તે શરમજનક છે. ગુજરાત વાહન વ્યવહાર કચેરી દ્વારા નંબર પ્લેટ વગર ગાડીઓના વેચાણનો પરિપત્ર કરવામાં આવ્યો, જેને તાપી જિલ્લા એઆરટીઓ અધિકારી અને એમના ઓફિશિયલ નંબર એઆરટીઓ ઓફિસની સામે નંબર પ્લેટ વગરની ગાડી હોવાનું જણાવવામાં આવ્યું. છતાં તમે એક જાગૃત વ્યક્તિ તરીકે ફરિયાદ કરો, જે બાદ અમે કાર્યવાહી કરીશુંનો જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારે આવા ઉડાવ જવાબ આપીને પોતાનો અને ક્યાંક ઉપલા અધિકારીનો લૂલો બચાવ કરતા જોવા મળ્યા હતા. પોતાના એજન્ટો અને ડીલરો ઓટો સેલ્સને બચાવતા હોય અને પોતાની હોળી દિવાળી કરવાના ગેલમાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ત્યારે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે નંબર પ્લેટ વિના ગાડીઓનું વેચાણ કરનારા ઉપર કોણ, ક્યારે અને શું કાર્યવાહી કરવામાં આવશે. શું નામ? તમે આરટીઓ પર શું કામ માટે આવ્યા હતા? તો તમે જે ગાડી લીધી છે એમાં નંબર પ્લેટ નથી, તો ક્યાંથી લીધી ગાડી? ક્યારે લીધી છે? 28 ઓક્ટોબર. એટલે 1 મહિનાથી હજુ નંબર પ્લેટ નથી આવી. તમને જાણ કરવામાં આવી હતી કે નંબર પ્લેટ વગર ગાડી વેચાણ થઈ શકે, ના થઈ શકે? શું કીધું હતું ઉમરવાળાએ? આવી જાય હજુ કાલે નંબર આપી ગયા હતા અમે, તો કાંઈક હવે આવી જાય 2-3 દિવસમાં આવી જાય. એટલે વાયદો કરે છે, નંબર પ્લેટ આવી નથી.